ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે છે ને આપણે ઓફિસે જઈએ છીએ ને મમ્મીને જવાનું છે એના ફઈની ઘરે, એટલે અમે બંને સાથે નીકળીએ છીએ. અને અત્યારે છે ને જો મામી માર સામું જોવે છે કે હું શું બોલું છું, કારણ કે મામી રેડી થઈ ગયા છે અને હવે એ જશે દુકાને, બનાવે છે ચા. અત્યારે 10 વાગ્યાનો ચા લઈને જવાનો હોય. રાઈટ રાઈટ. ચા બનાવી લે તમે? થઈ ગયું. તા હું ના હું ચા નથી પીતી. મને સવારે નાસ્તા એક જ ટાઈમ જોઈ. એ જોઈ એવું કંઈ નક્કી ન હોય, અથાણા હારે હાલે, પણ એક જ ટાઈમ સવારે લેવાનો. એ સવારે નાસ્તો ક્યારેક કરતા હોય તો, નકર એની કંઈ જરૂર ન હોય ચાની. મજૂર જ કહેવાય ને. આમ જો બે થઈને પૂઠા ચડાવે છે, એક પીન મારે છે, એક પકડે છે, અને બે જો કવર ચડાવે છે. તને શું નથી મળતું? મમ્મી 10 થઈ ગઈ છે, 3 મિનિટની વાર છે. પહોંચી જશો ટાઈમે? ઓકે ચાલો ચારમી, બાય બાય. અમારે નાની ચાર્જિંગ કરે છે, ચાર્જિંગ થઈ જાય પછી આજે સાંજે અમારે પાછું બહાર જવાનું છે. પરસોત્તમ મહિનો અમને સારો લાગુ પડી ગયો છે, બધાની ઘરે જમવા જવાનો છે. આજ પાછા છે ને બધાથી નાના મામા છે ને એની ઘરે જમવા જવાનું છે. કેટલાક મામા? અમારે 7 મામા છે. 7 મામા છે. 7 મામા છે, એમાં એક જ મામા નથી, બાકી બધા અહીંયા છે. એક મામા અમદાવાદ ને એક મામા મુંબઈ, 2 મામા નથી. મુંબઈ ને એક અમદાવાદ. 5 મામા છે. એમાંથી હજી 2 મામાનો જ વારો આવ્યો. આ 3જા મામાનો લેવા જાય છે હવે. પછી કાલ સાંજે ચોથા મામાનો. હા જો લે રોકાઈ જાવ હે. મન નતું ને તારું પાછું કે કરી લીધું? કાલ રોકાઈ જાવ, મામી બહુ પીધું. અરે કાંઈ વાંધો નહીં, સરસ. લે ચાલો 4 મામાનો વાર આવી જાય તો હવે ક્યાં બાકી છે? ઓકે 2 મામા ભેગા હે કા? એક મુંબઈ. હા 2 મામા ભેગા હે એટલે 4 જ મામા ગણવાના એના. ચાલો જઈએ ઓફિસે, રેડી થઈ ગયા છીએ. મજા આવશે આજે, પાછા બધા ભેગા થવાના છીએ. મામાને ત્યાં માસી ને એ લોકો પણ આજે આવવાના છે, એટલે આજે પાછા જલસા છે. ફાઇનલી જો અત્યારે છે ને આપણે આવ્યો હતા ગોંડલ ચોકડીએ ઉતરી ગયા છીએ, અને મમ્મી ને એ લોકો રિક્ષા લઈને આગળ ઊભા છે, એટલે પાછું એની યારે જોઈન્ટ થઈ જવાનું છે. અને ત્યાંથી આપણે કલ્પેશ મામાની ઘરે આજે જવાનું છે, એટલે આજનો જમવાનું કલ્પેશ મામાની ઘરે છે. અને હવે આપણે ભેગા થઈ જઈએ છીએ. અત્યારે છે ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, જોરદાર વરસાદ આવે ને એવું થઈ ગયું છે, અને મસ્તનો વ્યૂ આવે છે. આ સાઈડ બ્રિજ છે ને એનો, અને વરસાદ આવે ને તો હવે મજા આવે, કારણ કે ગરમી એટલી છે. જો કે અત્યારે તો છે ને એકદમ ઠંડો પવન છે, એટલે મજા આવે છે. ચાલો જોઈએ એ લોકો આપણને ક્યાં ભેગા થઈ છે, આપણે કેટલું હાલવું પડે છે. જો આપણે ભેગા થઈ ગયા અમે બધાય. મારી જગ્યા લઈ લીધી ને તમે બે? આમાં બેસવાનું ગરમ હવા નહીં, નીચે ગરમ લાગે છે એમ કહેવાય. ચાલો જઈએ છીએ મામાના ઘરે. જવું છે ને 4મી? ક્યાં મામાને ઘર જવાનું? વધારે બધે આ ચાલતું હોય છે, નાના મામા મોટા મામા, નાના મામા મોટા મામા, એમ નહીં? ચાલો મામા બહુ દૂર છે. ના ના આવ ના થાવ, મારી અહીં જગ્યા બરાબર છે. થેન્ક યુ. એકદમ જોરદાર મસ્તનો વ્યૂ છે, અને મિરલ કેપ્ચર ન કરે એવું બને નહીં. કેવું તારો શેક કેવો થઈ ગયો? ફૂલ કે હારો? બસ મિરલ પછી હવે પછી સ્ટોરેજ ફૂલ થઈ જાય. મજા આવે ત્યાં લગી કેપ્ચર જ કરી લેવાનું. સ્નેપ મૂકવાનું. સારું સારું. મમ્મી તારો દુપટ્ટો જોતો. ફાઇનલી મામાના ઘરે પહોંચી ગયા. નેક્સ્ટ ટાઈમ એના મેરેજમાં આવ્યા હતા. હા અયોધ્યાની એ સાઈડથી ફરીને ડાયરેક્ટ મેરેજમાં આવ્યા હતા. અને કેટલા વર્ષથી થઈ ગયું? 2 વર્ષ થઈ ગયા. હા આ વર્ષે જ કંઈ યાદ નથી ને. 2 વર્ષે મામાના ઘરે આવ્યા છે પાછા. જો અત્યારે છે ને મામાની ઘરે ચાપડી ઊંધિયુંનો પ્રોગ્રામ છે, અને હારો હાર લાઇટ વહી ગઈ છે. બારે બધા એક લાઇટમાં રસોઈ કરે છે. મોસ્ટ ઓફ વસ્તુ થઈ ગઈ છે, ખાલી થોડીક ચાપડી બાકી છે. એટલે આપણે અંદર આવી ગયા છીએ, અને લાઇટ નથી. એટલે જો મિરલ ક્યાં બેઠી? મિરલ ચાર્જિંગ નથી ને? બહુ ટેન્શન નહીં તને ચાર્જિંગનો? કેટલા %? ઓહે મારે 40% હે. જો જઈ 16.
હા તેમાં આરામથી વાગી જાય, એમાં કઈ વાર ન લાગે. એટલે આપણે મૂકી દઈએ. હા લાઈટ ક્યારે આવી છે ખબર બસ 9:15 મામાએ કીધું. હે 9:15 આવી જશે. વાગ્યા છે અત્યારે 8:40, 8:45, હજી અડધી કલાક પછી આવશે લાઈટ. હે ભગવાન, वो तो ऊपर ही है, हम नीचे हैरान है. नहीं તો પાયરી મારી नहीं गोटी વંદે બોલ. ફાઇનલી ગાઈસ જો લાઈટ આવી ગઈ અને કઈ મોટી વસ્તુ મળી ગઈ હોય ને એવી આ બધાને ખુશી થઈ ગઈ છે. આ બધાયથી મોટા મામી, આમેય મોટા, આમેય મોટા, અવાજે મોટા અને ખીજાવામાં મોટા, બધેથી પહેલા. મામી મોઢું બતાવો. માનતી તો નથી મારું કાંઈ. એટલે હું તમારાથી બે છું એટલે નો માનું ને, આપણા બે હરખા કહેવાય. કરતાં થોડીક વધારે મોટી થઈ. હા એટલે હું નો માનું, બરાબર ને મામા? જો મારા મામા દેખાય નહીં મારા મામી સામે, માને કાંઈ માને નથી માનતી માને. કોઈનું ન માને. માસી મજા આવે છે ને? કાલે જમવા આવવાનું છો મારે ભેગો, કાલે આવવાનું છે. આ સાઈડ જો આ મામીના ઘરે આવ્યા છે, પણ આ મામી બધાયથી અલગ બેઠા છે. એના ખોરાક અલગ છે, ખોરાક અલગ છે. નીરજ તને આ ખોરાક ચાલુ કરવો છે? તારે હાલે જ. પાણીપુરી ને એવું બહુ ખાવાનું મન થાય છે ને એટલે. હા આ મામી એટલું હેલ્ધી ખાઈને કેટલા પતલા થઈ ગયા ને આ મામી જો એવું કઈ ખાતા જ નથી. બધુંય ચાલે. બધું ચાલે જે હોય. પોચા પોચા પેપર ભી ચલતા હે. કાલે ગયા તા ને મજા આવી ગઈ. પોચા પોચા પેપર ભી ચલતા હે. દીદી ફૂલ તાકાતી કી ગામડા વાળા હા કરજે જરીક બતાવ તો ખરી. કાઠિયાવાડી ગામડા એમ નહીં, આ મામાય કાઠિયાવાડી હો, અમદાવાદે. શીખી લે કઈક બોલવા મજા આવશે તને. શું ઈ મામા જેવું ન ફાવે તને? મામા કેમેરામાં કઈ બોલતા નથી. 200 ગ્રામ ગાંઠ મામા કઈક તો શીખવાડો, અમદાવાદી કઈક તો શીખવાડો. દીદી બસ હાવ એવું કાંઈ વાંધો નહીં. ચાલો માસા મજા આવે છે ને? કાલે આવવાનું થયો જમવા. હા જો અહીંયા જે છે ને ડિઝાઇન થાય છે ને આ બધી નીચેના ડીશની થાય છે, ઉપર સીધી ડિઝાઇન પડે છે. મામાએ આપણે આવશું તો થાળી બહાર નીકળશે, નકર નહીં નીકળે. ઈ કેળાના પાન આવે, પથરા નો આવે. પતરાલ નો કહેવાય, કેળના પાન કહેવાય. ઈ કોને કહેવાય? ગોપાલાલ ના પતરા કહેવાય. પણ તમે આઈનું ફેરવો છો પાછા. ખુશો જો અત્યારે બાલ્કનીમાં સૂઈ ગયો છે. અમે બધા અહીંયા બેઠા બેઠા વાતો કરતા હતા અને પછી ધ્યાન ગયું કે આ તો અહીંયા સૂઈ ગયો છે. વિરલ એકલો મૂકીને આવતી રહી તો સૂઈ ગયો. ફોન જ જોતો પછી સુઈ ગયો. ફોન નથી ચાલુ ને? જોતો સાઈડમાં. નહીં ઈ ઓલી સાઈડ એમને બંધ ક્યાં છે? પડી નથી. કેટલો મસ્ત સૂઈ ગયો છે. જો કઈ જગ્યાની જરૂર જ ન પડે. આ સાઈડ નાની ડીમ થઈ ગઈ. નાની ચાર્જિંગ થઈ ગયો. નાની હાલો જવાનો ટાઈમ થઈ ગયો. નાની આપણે ઘરે નથી. આઈ ક્યાં હુઆ થા તુજે? આગળ અહીં પડી જાય કે બોલાવશે નહીં તો જોજો. ટી શર્ટ પાછળ ખરાબ થઈ ગયું, ડાગ વાળો. આઈ બાચકો ઢળે એમ ઢળી ગયો. હે રેપિડો વાળા ભાઈ ઓટીપી લેશો કે નહીં લ્યો? હા જોયું મને, સીધી પાછળ જવા દીધી. મામા પાછળ બેહવાનું છે મારે? હાય હાય હાય, કેટલા દિવસો દીકો બેઠા નહીં આવી રીતે પાછળ. હાલે ઉપર જા, અહીં જગ્યા નથી તારે. ખુલ્લું રાખી જ ન હાલે. હા ખુલ્લું હાલું રાખ, મજા આવશે. ભટકાય હવે કેક અત્યારે. આ ભાઈ તમુ કમાય ખાલી પાછળ તો છોકરાને આવવાનું હોય. હવે હું અહીં નહીં હમણાં. પણ માં વચ્ચે વઈ જા. આ આવી ગઈ. હવે બે એ હા વઈ જા. નો જા. મમ્મી ઊભી થઈ ગઈ.
આય જવાની ચડતી જાય ના ના હાલ અંદર જા જવાની ચડતી જાય કરેગા કોન ઉપાય આ જો નીંદરમાં હે કેમ ભૂતી હતી આમ તું તો બાલ્કની માં સુઈ ગયો તો મત બોલ બેટા છે ને અત્યારે અમને બધાને હવે ફરવા લઈ જાય છે 2-3 દિવસે ઘરે મૂકી જશે કઈ જગ્યાએ લઈ જાવ છો મામા ટાંગર સાઈડ રોડ આવી છે હા પછી રાજેશ્વર ગૌશાળા આવી છે પછી વાવડી આવી છે હા પછી 150 રોડ થાય છે માવડી પર ધરમનગર ચાલીપુર રોડ બસ બસ તો વાયા આ તો ઘરનો રસ્તો હતો વાયા ભવાની. નાની કીધે દરવાજો નથી દેવાતો ખુલતે ખુલી જાય ભવાનીમાં રાત રહેવાનું છે ને ના ના રોડ ઉપર હે ભવાનીમાં રાત રહેવાનું હે હા હો ભવાનીમાં રાઈટ જો છે ને ડિફેક્ટિવ પીસ છે આગળ ખુલી જાય નાની વીમામાં હે હાલો રેડી 1 2 ના ના આવું ફિટ થઈ ગયું ના નહીં ખુલે જ જોજે બોલે અત્યારે લગે ખુલે હે હવે નહીં ખુલે બધાય દવા ચાલુ છે